નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક એવા એફએમસીજી શેર વિશે વાત કરવાના છે જે કંપનીમાં બ્રોકરેજ હાઉસ અનુસાર 25% સુધી આ શેર ઘટી શકે છે. તો આ કયો શેર છે અને બ્રોકરેજ હાઉસે કેમ આ શેરમાં આટલો ઘટાડો આવશે એવું જણાવ્યું છે, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ. અને મિત્રો, જો તમને આ વિડીયોથી થોડી ઘણી પણ માહિતી મળે તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટી પર દબાવી દેજો અને વિડીયો પણ પૂરેપૂરું જોજો તમે. પેરાશૂટ, સફોલા અને લિવોન જેવી બ્રાન્ડની માલિક મેરિકોના શેર કેટલાક દિવસ પહેલા રેકોર્ડ હાઈ પર પહોંચ્યા હતા. જો કે આ શેરમાં તેજી કાયમ ન રહી શકી. આજે શેર 1%ના ઘટાડા સાથે ₹688.45 સ્તર પર કારોબાર કરી રહ્યા છે. બ્રોકરેજ ફર્મ બીઓબી કેપિટલ માર્કેટ્સ પ્રમાણે તેના શેર વર્તમાન સ્તરેથી 25% વધારે ઘટી શકે છે. ગઈકાલે બીએસઈ પર શેર 0.58%ની તેજી સાથે ₹696.50ના ભાવ પર બંધ થયા હતા. ઇન્ટ્રાડેમાં તે 1.81% ઉછળી ₹705 સુધી પહોંચી ગયા હતા. જ્યારે ઘરેલું ઇક્વિટી બેન્ચમાર્ક ઇન્ડેક્સ, બીએસઈ, સેન્સેક્સ અને નિફ્ટી તૂટ્યા હતા. એટલે કે જ્યારે પણ માર્કેટ તૂટે છે ત્યારે એફએમસીજી શેર આપણને સારી એવી તેજીમાં જોવા મળતા હોય છે. પછી બ્રોકરેજે શેર વેચવાની કેમ સલાહ આપી એ જોઈએ આપણે. બ્રોકરેજે મેરિકોને બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિના કારણે વેચવાની સલાહ આપી છે. બ્રોકરેજનું માનવું છે કે તેના કારણો ગામો રિકવરી લઈને પોઝિટિવ સંકેત છે. તેના પ્રોજેક્ટ સેતુ સેલ્સ વધશે, મિક્સ અને માર્જિનને પણ સપોર્ટ મળશે. જોકે પ્રોજેક્ટ સેતુના કારણે કોઈ એફએમસીજી કંપનીને નિયર ટર્મમાં સેલ્સ લઈને કેટલોય ફાયદો કહી ના શકાય. આ ઉપરાંત બાંગ્લાદેશની સ્થિતિને પણ અનિશ્ચિતતા બનાવી દીધી છે. આ કારણોથી બ્રોકરેજ ફર્મ તેને સેલ રેટિંગ આપી છે અને ₹532નો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે. એટલે કે બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિને જોતા આ શેરમાં આ ઘટાડાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. પ્રોજેક્ટ સેતુ શું છે એની વાત કરીએ તો આ કંપની 3 વર્ષનો પ્લાન છે જેનું લક્ષ્ય નાણાકીય વર્ષ 2027 સુધી તેના આઉટપુટની સંખ્યા હાલના 10 લાખથી વધારી 15 લાખ સુધી લઈ જવાની છે. કંપની તેને જૂન ક્વાર્ટરમાં શરૂ કરી હતી અને તેના માટે ફંડની વ્યવસ્થા કંપની કેટલીક બચત, કોસ્ટ મેનેજમેન્ટ અને ઓવરઓલ સેલ્સ સિસ્ટમમાં રિસોર્સિસના રીઅલોકેશન કરવામાંથી આવશે. પછી એક વર્ષમાં શેરે કેવું પ્રદર્શન કર્યું એ જોઈએ તો મેરિકોના શેર લગભગ 6 મહિના પહેલા 19 માર્ચ 2024ના રોજ ₹486.75ના ભાવ ઉપર હતા, જે તેના માટે એક વર્ષનું રેકોર્ડ નીચલું સ્તર છે. આ સ્તરેથી તે 6 મહિનામાં 46% થી વધારે ઉછળી 27 સપ્ટેમ્બર 2024ના રોજ ₹713.60ના ભાવ પર પહોંચી ગયા, જે તેના શેરો માટે રેકોર્ડ હાઈ છે. આ હાઈથી શેર 2%થી વધારે ડાઉન સાઇડ છે. જોકે હવે એક્સપર્ટનું માનવું છે કે વર્તમાન સ્તરેથી શેર 25% સુધી તૂટી શકે છે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે મેરિકોના શેર વિશે, જેમાં બ્રોકરેજ હાઉસ અનુસાર 25% સુધીનો ઘટાડો આવી શકે છે બાંગ્લાદેશની હાલની પરિસ્થિતિને જોતા, જેથી કરીને આ શેરમાં વેચવાની સલાહ આપી છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટી દબાવી દેજો.